સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર YM ગોહિલ અને બાઇક ચાલક વચ્ચે ઝપાઝપી થયાની ઘટના સામે આવી હતી, જેમાં ટ્રાફિક બાબતે સ્થાનિકો સામે બોલાચાલી થવા પામી હતી। તો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેમાં ટ્રાફિક PI અપશબ્દો બોલતા નજરે પડ્યા હતા। ત્યારે DCP અમિત વણાનું આ મામલે નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું હતું કે આ જે વિડીયો વાયરલ થયો છે તેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વાહન ચાલક રોંગ સાઈડમાં જતો હતો અને તેને રોકવા માટે PI સાથે બોલાચાલી થવા પામી હતી। તો હાલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં જે પણ તારણ નીકળશે તે પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો મળતી માહિતી મુજબ સુરત શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં ટ્રાફિક PI YM ગોહિલ અને સ્થાનિક લોકો વચ્ચે માથાકૂટ થવા પામી હતી। તો ટ્રાફિક બાબતે સ્થાનિકો સામે બોલાચાલી થઈ હતી। તો આ બોલાચાલીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સ્થાનિક પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી। તો આ વાયરલ વિડીયોમાં ટ્રાફિક PI અપશબ્દો બોલતા નજરે પડ્યા હતા, તેમજ સ્થાનિકોએ PI નશામાં હોવાના આક્ષેપ કર્યા હતા। ત્યારે સમગ્ર મામલે ACP તપાસ બાદ રિપોર્ટ DCP ટ્રાફિકને સોંપશે, તે બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અમારા સર્કલ 6 છે, એમનું નામ YM ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં PI સાથે માથાકૂટ થયેલી હતી। એમાં હાલમાં રિજન 2 ACP દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ પૂર્ણ થતાં એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે। લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી, પરંતુ જેમ મેં કીધું એવી રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે એ હકીકતોના આધારે કાર્યવાહી ચોક્કસપણે કરવામાં આવશે। એ બાબતે પણ રિજન 2 દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું। PI લેવલના વ્યક્તિ જ્યારે વાહન ચાલકોને અટકાવે છે તો બીજા પોલીસ કર્મીઓ ક્યાં હતા? આજે સમગ્ર આપ સવાલ પૂછી રહ્યા છો એ તપાસનો વિષય છે। તપાસ પૂર્ણ થતાં જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।